વરસાદને લઈ ગુજરાત માટે ખૂબ જ સારા સમાચાર। સાયક્લોન એક્સપર્ટ દ્વારા ઓગસ્ટમાં વરસાદી હેલીની આગાહી। અનેક નદીઓમાં પાણીની ભરપૂર આવક થશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થશે। ગુજરાતની કેટલીક નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે। ચોમાસું 100% ઉપર રહેવાની સાયક્લોન એક્સપર્ટે આગાહી કરી છે। ગુજરાતમાં ચોમાસું તેના મધ્ય ભાગમાં છે ને હવે ટૂંક જ સમયમાં શ્રાવણ મહિનો બેસશે અને પહેલા જે વરસાદની હેલી થતી હતી વર્ષો પહેલા તેવી વહેલી અત્યારે જોવા નથી મળતી। ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડ્યો છે, પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની ઘટ છે। ખાસ હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા 2 દિવસ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદ વરસશે। ત્યારે આપણી પાસે જે કહેવાય કે સાયક્લોન એક્સપર્ટ છે ચિરાગ શાહ, જેમનો 8 વર્ષનો અનુભવ રહ્યો છે અને તેમના અનુભવના આધારે આપણે જાણીએ કે વરસાદી સિસ્ટમ હવે કેવી સક્રિય થઈ રહી છે। જે પહેલાના સમયમાં હેલી આવતી હતી 10-10 દિવસની, 8-8 દિવસની હેલી વરસાદની રહેતી હતી, જે ખાસ ખેડૂતો માટે ખૂબ સારો વરસાદ લાવતો હતો। એ હેલીનું અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય થઈ છે કે શું, કેવો વરસાદ હજી મધ્ય ગુજરાતમાં અને ખાસ ઉત્તર ગુજરાતમાં રહેશે? હા, જરૂરથી આપણે છેલ્લા 7 વર્ષથી આપણે એક અલનીનોની અસરમાંથી પસાર થઈ રહ્યા હતા। એટલે ગુજરાત અને આખા ભારતભરના વાત કરીએ તો અલનીનોની અસર હતી, જેના કારણે આપણે વાવાઝોડા આવતા હતા અને એ વાવાઝોડાના કારણે આપણની જે મોન્સૂન પેટર્ન હતી એ આખી ડિસ્ટર્બ મતલબ આખી ચેન્જ જ થઈ ગઈ હતી અને એ વાવાઝોડાના કારણે જ આપણો સાર્વત્રિક વરસાદ લગભગ 100% છે ને 1.5 મહિનાની અંદર એટલે પહેલા 2 ફેઝ મોન્સૂન ના હોય એમ જ પૂરા થઈ જતા હતા। પણ હવે તમે જે વાત કરી ને, જે પહેલાના ટાઈમમાં લગભગ 2009 ને 10ના ઓરામાં જ્યારે આપણે એક શ્રાવણ મહિનામાં 6 થી 7 દિવસની હેલી હોય, આપણે જન્માષ્ટમી વખતે હેલી હોય, પછી ભાદરવો જ્યારે જાય ત્યારે બી 3-4 દિવસ હેલી હોય, એ સિઝન હવે આપણને જોવા મળશે કારણ કે આપણે અલનીનોમાંથી લાનીનામાં કન્વર્ટ થઈ રહ્યા છીએ। હવે લાનીનાનો મતલબ એ થાય છે કે વરસાદી વાદળો, એટલે અલનીનો એ વરસાદનો વિરુદ્ધ છે અને લાનીના એ વરસાદના ફેવરમાં છે। એટલે જ્યારે અલનીનોમાંથી લાનીનામાં આપણે સ્વિચ ઓવર થઈ રહ્યા છીએ, એટલે આપણને આ વર્ષે ગુજરાતમાં ની આખા ભારતભરમાં 100% આપણને વરસાદની આવશ્યકતા વધારે જોવા મળશે, ઇન્ટેન્સિટી જોવા મળશે, નદીમાં પૂર પણ આ વખતે જોવા મળશે। હવે રહી આપણે ગુજરાતની વાત, ગુજરાતની અંદર આ વખતે એવું થયું છે કે સૌરાષ્ટ્ર વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાત હોય ત્યાં આગળ બહુ ભારે વરસાદ પડી ગયો। એટલે જે મોન્સૂનના 2 ફેઝ પતી ગયા, અત્યારે આપણે મોન્સૂનમાં મિડલ મોન્સૂનમાં અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ। એટલે 2 ફેઝ પતી ગયા, હજુ 2 ફેઝ બાકી છે। ટોટલ ક્લાઇમેટિક કન્ડિશનની અંદર મોન્સૂનના 4 પેટર્ન હોય, 4 ઓરા હોય, એમાંથી 2 ઓરા આપણે અત્યારે ખતમ થઈ ચૂક્યા છે અને હવે આપણે 3 અને 4માં આપણે સ્વિચ ઓવર કરશું શોર્ટ ટાઈમની અંદર।